તો વિદ્યાર્થી મિત્રો, મેથ્સના લેક્ચર નંબર 3 માં તમારું હાર્દિક સ્વાગત છે. લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 માં આપણે બે થિયરી કમ્પ્લીટ કરી, એના રિલેટેડ એક બે એક્ઝામ્પલ પણ જોયા. હવે લેક્ચર નંબર 3 માં આપણે બીજી બે થિયરી એટલે કે વિધેયોનું સંયોજન અને દ્વિક ક્રિયાઓ, આ બે વસ્તુ આપણે આજે શીખવાની છે. બરાબર. હવે વિધેયોનું સંયોજન, તો એક્ઝેક્ટલી વિધેયોનું સંયોજન છે શું, એની આપણે ડિટેલમાં થોડી ઘણી ચર્ચા કરીએ. તો પહેલાં આપણે અહીંયા એક નાનકડું એક્ઝામ્પલ લઉં છું તમને વિધેયનું સંયોજન સમજાવો, પછી આપણે આ વ્યાખ્યા જે બાજુમાં બતાવી છે મેં એની પર જઈએ. બરાબર છે. હું અહીંયા એક વિધેય લઉં છું, f ઓફ x બરાબર અહીંયા લઉં છું x² વત્તા 2. બીજું એક વિધેય લઉં છું g ઓફ x બરાબર લઉં છું અહીંયા sin x. આ બંને વિધેયો સાથે આપણે બહુ જ સરસ રીતે પરિચિત છીએ. બરાબર. હવે જુઓ, તો મારે આ વિધેયનું સંયોજન એટલે એક્ઝેક્ટલી શું, તો કે તમે ટેક્સ્ટ બુકમાં FOG ઓફ x, FOG, GOF, FOF, GOG આવા બધા કંઈક શબ્દો જોયા હશે. તો આ જ મારા વિધેયોનું સંયોજન છે. એ કેવી રીતે થાય છે એ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે FOG ની ચર્ચા કરીએ. તો અહીંયા આપણી પાસે છે FOG ઓફ x. હવે આ FOG ઓફ x જેવું કંઈક મને આપ્યું હોય તો એને વધારે સારી રીતે આ રીતે દર્શાવી શકાય છે, f ઓફ gx. બરાબર છે. f ઓફ gx. અહીંયા મને શું દેખાય છે? gx દેખાયો. હવે જુઓ, f ઓફ x હોય તો x² વત્તા 2, f ઓફ m હોય તો m² વત્તા 2, f ઓફ n હોય તો n² વત્તા 2. તો અહીંયા f ઓફ gx છે તો શું આવશે મારું? g ઓફ x નો હોલ સ્ક્વેર વત્તા 2. હવે gx ની કિંમત શું હતી? સર gx ની કિંમત તમારી હતી sin x. અહીંયા ચૂકવી દો તો મને મળશે મારું sin² x વત્તા 2. આ મને શું મળી ગયું? અહીંયા આ મને મળી ગયું FOG ઓફ x. આ આટલું સિમ્પલ જે આપણે સંયોજન કર્યું એ બે વિધેયનું સંયોજન કર્યું. સંયોજન શબ્દ જાતે જ કહે છે કે બે વિધેયોને ભેગા કરવા, મિક્સ કરવા. બરાબર. એના કેટલાક સ્પેસિફિક નિયમો છે એ આપણને ખબર હોવા જોઈએ. તો અહીંયા આપણે શું કર્યું? અત્યારે FOG સુધી એટલે કે બે વિધેયનું આપણે અહીંયા સંયોજન કર્યું. બરાબર છે વિદ્યાર્થીઓ. આગળ જુઓ, અહીંયા વ્યાખ્યા આપી છે, આપણે વ્યાખ્યા પ્રમાણે જવાનો પ્રયત્ન કરીએ. તો વ્યાખ્યા મને શું કહે છે? વ્યાખ્યા ધારો કે f ઓફ a થી b અને g ઓફ b થી c બે વિધેયો છે. f ઓફ a થી b અને g ઓફ b થી c બે વિધેયો છે. વિધેયો f અને g ના સંયોજનને GOF વડે દર્શાવાય છે. વિધેય f અને g ના સંયોજનને GOF વડે દર્શાવાય છે. અને વિધેય GOF એ a થી c GOF ઓફ x G ઓફ fx દ્વારા આપણને મળે. પણ આમાં મને કંઈ સમજ ના પડી. સર તમે અમને થોડી ઘણી ડિટેલમાં સમજાવો. ઓકે, તો આપણે અહીંયા ડિટેલમાં સમજવા માટે પહેલાં તો રેડી થઈ જાઓ અને જુઓ. અહીંયા હું તમને દર્શાવું કે કોઈક વિધેય મને આપ્યો હોય, અહીંયા વિધેય f ઓફ a થી b એટલે કે આ વિધેયનું શું થયું? પ્રદેશ થયો. અને આ શું થયું? એનું સહપ્રદેશ. મને કોઈક વિધેય g આપ્યો હોય b થી c, મને કોઈ વિધેય g આપ્યો છે b થી c એટલે કે આ જેનો સહપ્રદેશ હતો, વિધેય f નો જે સહપ્રદેશ હતો, એ સહપ્રદેશ વિધેય g માટે શું બનવો જોઈએ? મારો પ્રદેશ બનવો જોઈએ. અને એનો સહપ્રદેશ કોઈક બીજો હોઈ શકે છે. બરાબર છે. તો આ મારું શું થયું? વિધેય f ઓફ a થી b, g ઓફ b થી c. તો એ બંનેનું સંયોજન શું મળે મને? GOF, ગોફ ઓફ શું મળે? a થી લઈને c મળે. ગોફ ઓફ શું મળે મને? a થી લઈને c. આ મારે યાદ રાખવાનું છે, જે મને વ્યાખ્યામાં પણ દર્શાવ્યું છે કે ગોફ એટલે કે GOF ઓફ a થી લઈને c મળે. અહીંયા મેં તમને બતાવ્યું GOF ઓફ x હોય તો g ઓફ fx, FOG ઓફ x હોય તો f ઓફ gx. બરાબર છે. આ રીતના આપણે બીજા આગળના સંયોજનો મેળવવાના છે. જો અહીંયા બતાવ્યું છે a કોઈ ગણ લીધો છે, કોઈ ગણ b લીધો છે અને આ કોઈ ગણ લીધો છે c. જો x અહીંયા f વિધેય સાથે જોડાય f ઓફ x બને, g વિધેય સાથે જોડાય g ઓફ f ઓફ x બને. બરાબર. આ g ઓફ f ઓફ x જ આપણું શું છે? GOF ઓફ x. ખાસ યાદ શું રાખવાનું છે? અહીંયા યાદ ખાલી આટલું જ રાખવાનું છે. એ વસ્તુ શક્ય ક્યારે બને? શક્ય ત્યારે જ બને
કે જ્યારે પહેલા વિધેયનો સહપ્રદેશ અને બીજા વિધેયનો પ્રદેશ બંને જ્યારે સમાન થાય ત્યારે જ GOF ઓફ x GOF આપણું શક્ય બને. બરાબર છે અહીંયા સુધી? ચાલો આગલી સ્લાઇડમાં જઈએ. તો આગલી સ્લાઇડમાં મને આપ્યું છે, અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે, એક ઉદાહરણ લીધું છે. અહીંયા મને કંઈક તદેવ વિધેય પણ કીધો છે. કોઈક વિધેય મને I of x બરાબર x અને I of A of x બરાબર x અને I of B of x બરાબર પણ x મળે. આ રીતના વિધેય હોય ને એને શું કહેવાય? તદેવ વિધેય કહેવાય. આ મેં એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે એની માટે ખાલી એક લીટી તમને બતાવવા માટે અહીંયા રાખી છે. એવા વિધેયને એકમ વિધેય અથવા તો તદેવ વિધેય કહે છે. બરાબર છે? ચલો આ એક યાદ રાખી લેજો. ખાલી ઉદાહરણ જોઈએ આપણે. મેં તમને કીધું હું તમને એક ઉદાહરણ સાથે સમજાવીશ આપણું સંયોજન, વિધેયનું સંયોજન. અહીંયા મને શું આપ્યું છે? વિધેયો f ઓફ 2 3 અહીંયા ગણ આપ્યો છે. ત્યાં a થી b અને b થી c આપ્યું હતું. અહીંયા a ને ગણ સ્વરૂપે દર્શાવ્યો છે. a ને ગણ સ્વરૂપે દર્શાવ્યો છે અહીંયા 2 3 4 5 થી લઈને 3 4 5 9. અહીંયા g ઓફ શું આપ્યું છે? 3 4 5 9. એટલે કે તમે જોઈ શકો છો આનો સહપ્રદેશ અને f નો સહપ્રદેશ એ જ g નો શું બની ગયો? પ્રદેશ બની ગયો. આ ઘટના મેં જોઈ એટલે મને ખ્યાલ આવ્યો કે સર GOF અહીંયા શક્ય બનશે, અહીંયા GOF શક્ય બનશે. તો એ શું આવશે એ આપણે જોઈ લઈએ છીએ અહીંયા. બરાબર છે? ચાલો અહીંયા f ઓફ 2 બરાબર પણ આપ્યું છે, f ઓફ 3 બરાબર, f ઓફ 4 બરાબર અને 5 બરાબર પણ આપ્યું છે. આવું પણ કંઈ કીધું છે g ઓફ 3 બરાબર, g ઓફ 4 બરાબર 7 અને આ બધી ડિટેલ મને અહીંયા આપી છે. તો શું શોધવાનું કીધું મને? GOF શોધવાનું કીધું છે. તો ચાલો પહેલું નક્કી કરું છું અહીંયા GOF ઓફ x. અહીંયા એક x મૂકી દઉં છું તો મને મળશે અહીંયા g ઓફ f(x) બરાબર છે. x છે તો મને GOF x. હવે અહીંયા હું પહેલો ઘટક લઉં છું. મને એ પણ ધ્યાન હોવું જોઈએ કે જે મારો GOF છે મને મળશે તો ખરો, પણ ક્યાંથી ક્યાં મળશે? તો કે એને પ્રદેશ a થી લઈને c માં મળશે. એટલે કે જે મારે GOFમાં ઘટકો લેવાને બધા a માંથી લેવાના, જવાબ બધા મને c માં મળશે. બરાબર છે? અહીંયા તમે જોઈ શકો છો મેં પહેલો ઘટક લીધો GOF ઓફ x ની જગ્યા પર હવે ઘટક લઉં છું. તો a માં કયો ઘટક? પહેલા મેં 2 લીધો. તો GOF ઓફ 2 બરાબર શું મળ્યું મને? g ઓફ f ઓફ 2. હવે f ઓફ 2 લીધું છે અહીંયા, f ઓફ 2 છે. f ઓફ 2 ની કિંમત સર મને 3 આપી છે એટલે બરાબર શું મળ્યું મને? g ઓફ 3. g ઓફ 3 ની કિંમત ક્યાં છે? g ઓફ 3 બરાબર g ઓફ 4 બરાબર 7. એટલે આ મને મળી ગયો 7. બરાબર છે? ચલો અહીંયા મેં નક્કી કરું છું GOF ઓફ, અહીંયા મેં ઘટક લીધો, ઘટક નંબર 2 3 બરાબર. મેં અહીંયા લીધું g ઓફ f ઓફ 3 બરાબર અહીંયા g ઓફ f ઓફ 3 ની કિંમત અહીંયા જોઈ તો મને આપી છે 4. મેં અહીંયા લઈ લીધી 4. તો g ઓફ 4 બરાબર પણ શું છે? તો કે 7 જ છે. આગળ લીધું તો GOF ઓફ 4 લીધું તો બરાબર મળ્યું મને g ઓફ f ઓફ 4 બરાબર. અહીંયા f ઓફ 4 ની કિંમત મેં જોયું તો f ઓફ 4 બરાબર મને 5 આપ્યા છે. તો અહીંયા મળી ગયું મને g ઓફ 5. f ઓફ 4 ની કિંમત જ મૂકી છે, બીજું કશું જ નવું નથી કર્યું. g ઓફ 5 બરાબર શું છે આપણી પાસે? અહીંયા 11. તો આ મને મળી ગયું 11 અને GOF ઓફ મેં અહીંયા લઈ લીધો 5 બરાબર. મને મળી ગયું g ઓફ f5. f5 ની કિંમત મારી પાસે અવેલેબલ છે. વેર ઇઝ f5? યસ, f5 છે મારી પાસે 5. તો જે મને મળે છે g ઓફ 5 અને g ઓફ 5 ની કિંમત છે એઝ યુઝ્યુઅલ 11. બરાબર છે? તો મને GOF ઓફ x નો ઘટક કેટલા મળ્યા? તો કે GOF ઓફ મને મળી જાય છે અહીંયા, GOF મને મળી ગયા અહીંયા. GOF માટે તમે ગણ બનાવો તો 7 અને 11. બરાબર છે? આ રીતે મને મારો GOF ના ઘટકો મળી જાય. બરાબર છે? તો આ રીતે હું વિધેયોનું કોઈ પણ બે વિધેયોનું સંયોજન કરી શકું છું. આના કેટલાક વધારે એક્ઝામ્પલ ગણવા માટે આપણે આગળની સ્લાઇડ પ્રિફર કરીએ તો જુઓ મેં અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે જેમાં મને આપ્યું છે કે f ઓફ r થી r, f ઓફ r થી r છે અને g ઓફ b r થી r છે. ચાલો મારે પહેલા જોવું પડશે કે આ f નો પ્રદેશ, f નો સહપ્રદેશ અને g નો પ્રદેશ બંને સમાન છે. અરે હા ભાઈ સમાન છે. અહીં તો GOF શક્ય છે એટલે FOG ચેક કરી જવું. ચાલો ચેક કરી જોઈએ અહીંયા FOG. તો FOG માટે શું થશે? ઊંધું વિચારો. ઊંધું વિચારવા માટે GR ઓફ g ઓફ r થી r અને અહીંયા f ઓફ r થી r. તો g નો સહપ્રદેશ
અને એફ નો પ્રદેશ બંને સમાન થાય છે. અરે એ પણ બંને સમાન છે, એનો મતલબ કે અહીંયા જીઓએફ અને એફઓજી તો શક્ય છે. એક વાક્ય લખી દેવાનું અહીંયા કે એફઓજી અને જીઓએફ શક્ય છે. બરાબર, એટલે મને એટલે આટલું મેં જોઈ લીધું કે એફઓજી અને જીઓએફ શક્ય છે. આગળની વાત કરીએ તો બેટા તમે જોઈ શકો છો અહીંયા કે મને એફએક્સ બરાબર cos x આપ્યું છે અને gx બરાબર શું આપ્યું છે 3x². હું પહેલા એફઓજી શોધું પછી જીઓએફ શોધું અને બંને જોઈ લો બંને સમાન છે કે નહીં. એવું ના હોય કે ભાઈ એફઓજી ઇક્વલ ટુ જીઓએફ હોય જ, એવું પોસિબલ જ નથી. બરાબર છે, થાય પણ ખરું અને ના પણ થાય. ઇટ્સ એક કોની પર વિધેયો પર આધાર રાખે છે, તમે કયા વિધેયો લીધા છે એની પર આધાર રાખે છે. બરાબર છે. ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા જોઈએ એફઓજી ઓફ એક્સ. તો અહીંયા એફઓજી મેં લીધું જે થઈ જશે મારું એફ ઓફ જીએક્સ. તો અહીંયા એફ જીએક્સની કિંમત જુઓ, જીએક્સ બરાબર મારી પાસે છે 3x². તો અહીંયા મેં મૂક્યા 3x². હવે જુઓ એફ ઓફ એક્સ હોય તો cos x, એફ ઓફ એમ હોય તો cos m, એફ ઓફ વાય હોય તો cos y. તો એફ ઓફ 3x² હોય તો શું મળે કે અહીંયા cos ઓફ 3x². સમીકરણ નંબર અને 1 કો. આગળ જોઈએ, હું મેં એફઓજી શોધ્યું, અહીંયા મેં જીઓએફ શોધી નાખું છું. જીઓએફ ઓફ એક્સ બરાબર જી ઓફ એફએક્સ. એફએક્સની કિંમત મૂકું તો એફએક્સની કિંમત મારી પાસે અહીંયા અવેલેબલ છે cos ઓફ એક્સ. જો મારી પાસે અહીંયા જી ઓફ એક્સ બરાબર 3x² છે, જી ઓફ વાય હોય તો 3y², જી ઓફ એમ હોય તો 3m², તો cos હોય તો x ની જગ્યા પર cos મૂકો 3 cos ઓફ x નો વર્ગ. બરાબર છે, તમે જોઈ શકો છો cos ઓફ 3x² ઇઝ નોટ ઇક્વલ ટુ 3 cos ઓફ x હોલ સ્ક્વેર. સમીકરણ 1 અને 2 તમે જોઈ શકો, સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી GOF which is not equal to FOG જે સાબિત કરવાનું છે એ સાબિત થાય છે. બરાબર બેટા, અહીંયા સુધી તમને પ્રોપરલી ખ્યાલ આવી ગયો છે. હવે આગળ જોઈએ, આગળ બી ફર્ધર એક્ઝામ્પલ આપણે અહીંયા લીધેલા જ છે. તો જુઓ આગળ શું કહે છે. આગળ મારી પાસે છે કે એફઓજી અને જીઓએફ શોધો. કે એફઓજી અને જીઓએફ શોધો એના 2 એક્ઝામ્પલ લીધા છે, 2 ઉદાહરણ લીધા છે. પહેલું છે મારી પાસે એફ ઓફ એક્સ. પહેલું લઉં છું અહીંયા એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ છે અને જી ઓફ એક્સ બરાબર માનાંકમાં 5x + 2 છે. હવે આ બંને મારે એફઓજી પણ શોધવાનું છે અને જીઓએફ પણ શોધવાનું છે. ચાલો, અહીંયા મને કોઈ એફ ઓફ આર કશું આપ્યું નથી, એટલે હું શું સમજીશ કે બંને શક્ય છે, બંને મને મળી શકે છે, એટલા માટે મને શોધવાનું કીધું છે. બરાબર, હું અહીંયા શું કરું છું તમે ધ્યાન આપો. અહીંયા મેં દેખ્યું એફઓજી ઓફ એક્સ બરાબર એફ ઓફ જીએક્સ બરાબર એફ ઓફ, અહીંયા જીએક્સની કિંમત મૂકું તો મને મળી જશે માનાંકમાં 5x - 2. હવે જ્યાં એફ દેખાય ત્યાં હું કિંમત મૂકી દઉં તો મને મળશે માનાંક છે, માનાંકમાં 5x - 2. 2 વાર માનાંક એટલે ભાઈ 2 વાર માનાંક આવે કે 3 વાર માનાંક આવે, માનાંકની કિંમત તો એકમાં જ સમેટાઈ જવાની છે, માટે હું અહીંયા લખીશ માનાંકમાં 5x - 2. આ મારું મળી ગયું મને જીઓએફ, એફઓજી મળી ગયું. હવે અહીંયા શોધી નાખું એની માટે જીઓએફ. તો અહીંયા જીઓએફ ઓફ એક્સ શોધીશ, જે મને મળી જશે અહીંયા જી ઓફ એફ ઓફ એક્સ. અહીંયા હું એફ ઓફ એક્સની કિંમત મૂકું. એફ ઓફ એક્સની કિંમત મારી પાસે છે માનાંકમાં એક્સ. હું આ જ કિંમત ત્યાં મૂકું તો જે મને મળી જશે અહીંયા માનાંકમાં 5xની જગ્યા પર માનાંકમાં x - 2. આમાં એક્સની કિંમતો બદલાઈ શકે છે, આમાં એક્સની કિંમતો બદલાઈ શકે છે. આ મને મળી ગયું મારું GOF ઓફ એક્સ. ઓકે, આ મને મળી ગયું મારું GOF ઓફ એક્સ. હવે તમે આગળ બી જોઈ શકો છો. આગળ જુઓ કે મારી પાસે બીજો એક દાખલો છે, દાખલા નંબર 2. દાખલા નંબર 2માં મને શું આપ્યું છે, અહીંયા મને GOF અને FOG ખાલી શોધવાના કીધા છે, મને સરખાવવાના કશું કીધું જ નથી. બરાબર છે, એટલે હું ખાલી અહીંયા શોધીને જ મૂકી દઉં છું. આ મારો એક FOG મળી ગયો, આ મને GOF મળી ગયું. હવે જુઓ દાખલા નંબર 2. દાખલા નંબર 2 કહે છે કે મારી પાસે f ઓફ x બરાબર છે અહીંયા 8x³ અને g ઓફ x બરાબર છે મારી પાસે અહીંયા x ની 1/1/3 ઘાત. ઓકે,
તો જુઓ અમારી પાસે એફ ઓફ એક્સ છે, જી ઓફ એક્સ, મારે એફઓજી અને જીઓએફ શોધવાના છે. હું પહેલાં એફઓજી શોધી નાખું. એફઓજી ઓફ એક્સ બરાબર એફ ઓફ જી એક્સ. આ તમને યાદ જ થઈ જશે કે એફઓજી શોધવાનું છે, વિધેયનું સંયોજન કરવાનું છે. એટલો બધો હાર્ડ એન્ડ ફાસ્ટ ટોપિક પણ નથી, બરાબર છે. એફઓજી બરાબર શું થાય કે એફ ઓફ જી એક્સ અને જીઓએફ બરાબર શું તો કે જી ઓફ એફ એક્સ, બરાબર છે. તો જુઓ અહીંયા એફ ઓફ જી એક્સની કિંમત મૂકું તો જી એક્સની કિંમત છે એક્સની 1/3 બરાબર. હવે ફરી પાછું પેલી જ વાર્તા કે એમ મૂકીએ તો આ આવે, એન મૂકીએ તો આ આવે. તો અહીંયા એક્સની 1/3 છે, જ્યાં એક્સ દેખાય ત્યાં એક્સની 1/3 મૂકો તો આવશે મારું 8. એક્સની જગ્યા પર મૂકું છું અહીંયા એક્સની 1/3 અને આખાનો ઘન તો અવેલેબલ છે, 3 3 કેન્સલ, જવાબ આવશે મારું 8x. હવે જુઓ મેં બીજું શોધું છું અહીંયા, જીઓ એફ ઓફ એક્સ બરાબર જી ઓફ એફ એક્સ બરાબર હું અહીંયા ચૂકવું તો જી ઓફ એફની કિંમત મારી પાસે અવેલેબલ છે 8x ઘન, બરાબર છે. ચલો હવે આને હું ક્યાં ચૂકવું, એક્સની 1/3 ચૂકવું તો મારું આવી જશે અહીંયા 8x ઘન છે તો એને અહીંયા એકવાર મૂકું છું 8x ઘન આખાની 1/3. હવે આ 8x ઘન છે, વધારે સારી રીતે જોઈએ તો આ 8 છે એ 2 ઘન કહેવાય, એટલે કે અહીંયા 2x આખાનો ઘન 2x આખાનો ઘન આખાનો 1/3 બરાબર અહીંયા 3 3 કેન્સલ, જવાબ આવશે મારો 2x બરાબર. આ મને શું મળી ગયું અહીંયા જીઓ એફ મળી ગયું. ઓકે ચાલો આગળ વધીએ આપણે. તો આગળ શું કહે છે જો અહીંયા મેં બહુ મસ્ત એક ઉદાહરણ પણ લીધું છે. અહીંયા જીઓ એફ અને એફઓજીમાં જે MCQ તમને પૂછાય છે, તમે આપણું જે પેપર આવ્યું બરાબર છે ગવર્મેન્ટ તરફથી જે એમના પેપર સ્ટાઇલ આપી એની સાથે એક પેપર પણ એમને આપ્યું છે ટેન્ટેટિવલી બનાવીને. તો એ પેપરમાં તમે બધાએ જોયું હશે કે એમાં કઈ રીતના MCQ પૂછાય છે. NCERTની નાની કોર્નરવાળી લીટીઓ પણ લીધી છે, બરાબર છે. અને પહેલા લેક્ચરમાં મેં જે તમને ભણાવ્યું હતું, ના હોય તો પહેલું લેક્ચર ફરી એકવાર રિવાઇઝ કરીને જોઈ લેજો અને પહેલો જ MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, તમારી એક ચપટી વગાડતામાં થઈ જશે, બરાબર છે. બાકી એમને તમે જોશો તો તમને લાગશે કે ના બહુ હાર્ડ છે, પણ એકવાર વિડીયો જુઓ અને પછી ટ્રાય કરો, ઓન ધ સ્પોટ તમારો પહેલો MCQ સોલ્વ થઈ જશે. એ જ પ્રમાણે અહીંયા બી મેં MCQને કવર કરે એવી નાની લીટીઓ લેવાનો સારો એવો મેં પ્રયત્ન કર્યો છે મારા તરફથી. તમે જુઓ અહીંયા જો એફ ઓફ એ થી બી અને જી ઓફ બી થી સી એક હોય, એટલે કે વિધેય એફ પણ એક છે અને વિધેય જી પણ એક છે, વિધેય એફ પણ એક છે અને વિધેય જી પણ એક છે, તો મારું જે જીઓ એફ ઓફ એ થી સી જે બનવાનું છે ને એ એક જ બને. એ કેવું બનશે, મારું એક જ બનશે. આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. જો વિધેય એફ એ થી બી અને જી ઓફ બી થી સી એક હોય તો મારું જે વિધેય જીઓ એફ ઓફ એ થી સી બનશે એ પણ કેવું હશે મારું, તો કે એક જ બનશે, બરાબર છે. ચાલો બીજી એક લાઈન છે મેં અહીંયા લીધી છે, આ ઇમ્પોર્ટન્ટ નોટ્સ કરીને તમે લખી શકો છો. ને ઇમ્પોર્ટન્ટ નોટ્સ, આ નોટ્સ બધી જ તમને પ્રોવાઈડ કરવામાં આવશે ડિસ્ક્રિપ્શનમાં. ઓકે જુઓ, જો એફ ઓફ એ થી બી અને જી ઓફ બી થી સી વ્યાપ્ત હોય તો અહીંયા સાબિત કરવા વાળો શબ્દ કાઢી નાખજો, કારણ કે આ વસ્તુ તો છે જ. તો જીઓ એફ ઓફ એ થી સી પણ શું થશે, મારું વ્યાપ્ત થશે. એનો મતલબ કે જો મારું વિધેય એ થી બી અને બી થી સીમાં એક અને વ્યાપ્ત છે તો જીઓ એફ એ થી સી મને એક અને વ્યાપ્ત મળશે. આવા MCQ પૂછાતા હોય છે. ફર્ધર તમારી પાસે કોઈ મટીરિયલ હોય તો મટીરિયલમાં જોજો, એ મટીરિયલમાં પણ આ રીતના MCQ આપ્યા હશે. ઓકે આગળ જોઈએ આપણે. તો ઉદાહરણ નંબર 20 છે, NCERTનું જ ઉઠાયું છે, જેમાં કીધું છે જો બે વિધેયો એફ અને જીનો વિચાર કરો જેથી જીઓ એફ વ્યાખ્યાયિત હોય અને એક હોય. જીઓ એફ વ્યાખ્યાયિત પણ છે અને એક છે, તો એફ અને જી બંને એક હોય તે જરૂરી છે? ક્વેશ્ચન માર્ક જરૂરી છે? ના, એવું જરૂરી નથી. જુઓ અહીંયા મેં એક વિધેય લીધું છે એફ ઓફ 1 2 3 4 થી લઈને 1 2 3 4 5 6, બરાબર. તો અહીંયા જુઓ તમે એફ ઓફ એક્સ બરાબર એક્સ, જ્યાં બધા જ એક્સ અને જી ઓફ 1 2 3 4 5 6 એટલે કે
આ જે શું છે એનો સહપ્રદેશ છે, આ જે સહપ્રદેશ છે આ સહપ્રદેશથી જીનો પ્રદેશ બને છે બરાબર। એની માટે આપણે જોઈએ તો x બરાબર શું છે મારી પાસે અહીંયા 1 2 3 4 લીધા તો g ઓફ x બરાબર x અને g ઓફ 5 બરાબર g ઓફ 6 બરાબર શું મળે છે મને અહીંયા 5 મળે છે। તો હવે દેખો g f ઓફ x બરાબર x જ મળે છે, એનો મતલબ કે g of તો એક છે જ, પરંતુ g મારો જોઈ લો, તમે g જોઈ શકો છો, g મારો એક બને નહીં। અહીંયા તમને સ્પષ્ટપણે ખબર પડશે કે g મારો એક બને નહીં, એટલે એવું જરૂરી નથી કે GOF જો મારું એક હોય તો f અને g બંને એક હોય બરાબર છે। ચાલો ઉદાહરણ નંબર 21 ની થોડી ઘણી ચર્ચા કરીએ। તો ખરેખર આ ઉદાહરણની આખી લીટી જ મારે ઉઠાવવી જોઈએ તમને સમજાવવા માટે। તો તમે જોઈ શકો છો અહીંયા જો GOF વ્યાપ્ત હોય તો f અને g બંને વ્યાપ્ત હોય તે જરૂરી નથી। સેમ આના જેવું જુઓ, અહીંયા તમે વિધેય લીધો છે f ઓફ 1 2 3 4 થી 1 2 3 4, અહીંયા બી સેમ 1 2 3 4 થી, તેનો મતલબ મારે વિધેયનું GOF કે FOG થવા માટે જોવું પડે કે g અને આ બંને સરખા છે કે નહીં। આ સહપ્રદેશ બરાબર જો મારો પ્રદેશ થશે g નો, એટલે માટે અહીંયા GOF મારું વ્યાખ્યાયિત છે બરાબર। અહીંયા મેં આગળ જોયું તો f ઓફ 1 બરાબર મને મળશે 1, f ઓફ 2 બરાબર 2, f ઓફ 3 બરાબર 3, f ઓફ 4 બરાબર 4 બરાબર પણ હા બરાબર, f ઓફ 3 અને 4 બરાબર 3, હા આવું મને આપેલું છે બરાબર। તો g ઓફ 1 બરાબર 1 અને g ઓફ 2 બરાબર 2, g ઓફ 3 અને 4 બરાબર 3 દ્વારા વ્યાખ્યાયિત હોય તો જોઈ શકાય છે, પરંતુ f વ્યાપ્ત નથી। કેમ f વ્યાપ્ત નથી? કેમ કે વ્યાપ્તની જે મેં તમને ડેફિનેશન શીખવાડી હતી ગયા એમાં, તો અહીંયા બેટા 4 રહી જાય છે, તમે જોઈ લો આ 4નું મને કોઈ પરિણામ નથી મળતું, માટે f મારું વ્યાપ્ત નહીં બને। fનું પણ કોઈક ને કોઈક પ્રતિબિંબ મને આગળ મળવું જોઈતું હતું। અહીંયા મને શું મળે છે? 3 સુધીના જ પ્રતિબિંબ મળે છે મને। fનું f એટલે કે 4નું 4 4 4 જે આ 4 મને અહીંયા આપ્યા છે fમાં, એનું આ 4નું કોઈ પણ આ સહપ્રદેશના 4નું કોઈ પણ પ્રતિબિંબ મને પ્રદેશમાં મળતું નથી, માટે આ વ્યાપ્ત વિધેય બને નહીં બરાબર છે। ચાલો આગળ જોઈએ આપણે આવ્યા છે દ્વિક ક્રિયાઓ પર। અહીંયા સુધી આપણે અત્યારે શું ભણ્યા? વિધેયોનું સંયોજન ભણ્યા। વિધેયોના સંયોજનમાં મારે યાદ શું રાખવાનું? જો f ઓફ a થી b હોય અને g ઓફ b થી c હોય તો f ઓફ a થી c, GOF ઓફ a થી c એ મારા વિધેયનું સંયોજન બનશે। GOF ઓફ x બરાબર g ઓફ fx, અને જ્યાં f અને x ની કિંમતો મૂકે એટલે જે તે આપણને જવાબ મળે, જે તે મારા વિધેયોનું સંયોજન થશે। એના આપણે કેટલાક દાખલા કર્યા અને કેટલીક ઇમ્પોર્ટન્ટ લીટીઓ પણ જોઈ કે આમાંથી આપણને MCQ પૂછાઈ શકે છે બરાબર। હવે જુઓ, હવે આપણે આગળનો ટોપિક આવ્યા છે જેનું નામ છે દ્વિક ક્રિયાઓ બરાબર। હવે આપણે દ્વિક ક્રિયાઓની વાત કરીએ તો જુઓ બેટાઓ, દ્વિક ક્રિયાઓ, આ દ્વિક ક્રિયાઓ એક્ઝેક્ટલી છે શું? આપણને પહેલા પ્રશ્ન થાય દ્વિક ક્રિયાઓ એક્ઝેક્ટલી છે શું? તો હું તમને દ્વિક ક્રિયાઓ વિશે થોડું ઘણું બેઝિક સમજાવું તો દ્વિક ક્રિયાઓ એટલે કે દ્વિકનો મતલબ થાય બે પદ પર થતી ક્રિયાઓ, બે સંખ્યાઓ પર થતી ક્રિયાઓને શું કહેવાય? તો કે દ્વિક ક્રિયાઓ કહેવાય। બે પદ પર, બે સંખ્યાઓ પર થતી ક્રિયાને કહેવાય અહીંયા દ્વિક ક્રિયાઓ બરાબર છે। જેમ કે આપણો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બરાબર છે। હું કહું કે ભાઈ બે સંખ્યાઓ છે, બેમાંથી મહત્તમ શું છે, બે સંખ્યાઓ આપી છે, બેમાંથી ન્યૂનતમ શું છે, કોઈ બી બે ગણ આપ્યા છે, બેનો યોગ ગણ, છેદ ગણ, આ બધા જ ઓપરેશન, એને આપણે ઓપરેશન કહીએ, બધી જ ક્રિયાઓ, આ બધી જ ક્રિયાઓ મારી બે સંખ્યાઓ પર કે બે પદ પર થાય છે, માટે કેવી થશે? દ્વિક ક્રિયાઓ થશે। અહીંયા દ્વિક ક્રિયાને દર્શાવવા માટે આપણે એક સિમ્બોલનો યુઝ કરીએ છીએ જેને આપણે સ્ટાર સિમ્બોલ કહીએ છીએ, સ્ટાર કહીએ છીએ। સ્ટાર ક્રિયા એટલે કે દ્વિક ક્રિયા બરાબર છે। જો અહીંયા મેં એ જ બધી વસ્તુઓ લખી છે। જુઓ, કોઈ પણ બે સંખ્યાઓ a અને b અનન્ય અથવા અનન્ય સંખ્યા a વત્તા b, a ઓછા b, ab, a ભાગ્યા b ને સંગત કરી શકીએ છીએ। આપણે નોંધીએ છીએ કે એક જરૂરિયાત હોય ત્યારે પહેલાં આપણે બે સંખ્યાનો સરવાળો કરીએ છીએ, પછી મળતી ત્રીજી સંખ્યાને બાદબાકી કરીએ છીએ। એનો મતલબ કે જો તમે 3 સંખ્યાઓ આપી હોય તો ત્રિક ક્રિયાઓ એવો કોઈ શબ્દ છે જ નહીં, એટલે શું આવે? પહેલાં બે સંખ્યાઓ આપણે એડ કરીએ અને પછી ત્રીજી સંખ્યાને એડ કરીએ, એટલે દ્વિક ક્રિયાને 2 વાર કરીએ બરાબર છે। એટલે ત્રિક ક્રિયાઓ પાછા ના ઉમેરતા બરાબર છે। આ શું છે આપણો? આપણે અહીંયા કરી મળતી ત્રીજી સંખ્યાને ઉમેરીએ છીએ બરાબર છે। આમ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ આપણી શું છે? દ્વિક ક્રિયાના ઉદાહરણો છે। હવે જે દ્વિક ક્રિયા આપણે 12 સાયન્સમાં ભણવાની છે એની તમે જોઈ શકો છો
કે ગણ એ ઉપર દ્વિક ક્રિયા સ્ટાર, ગણ એ ઉપર દ્વિક ક્રિયા સ્ટાર એ વિધેય સ્ટાર એ ક્રોસ એ થી લઈને એ, જ્યાં એ અને એ શું છે તો કે આ કોઈ પણ ઘટકો, લાઈક અમે કોઈ પણ ઘટક લઉં છું, સ્મોલ એ, સ્મોલ બી, બધા ઘટકો એમાં આવેલા હોય. સેમ બીજા સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી એ ઘટકો શેમાં આવેલા હોય, બીજા એમાં આવેલા. તો જવાબી પરિણામ મને શું મળે, એમાંથી જ મળે. તો આપેલ ક્રિયા સ્ટાર એ સ્ટાર ઓફ એ બી ને એ સ્ટાર બી વડે આપણે દર્શાવીએ છીએ. સર મને છે ને તમે કીધું પણ કંઈ ખાસ સમજણ ના પડી, તમે કીધું એટલે માની લીધું પણ ખાસ સમજણ ના પડી. હવે તમને ખાસ સમજણ પડશે. જુઓ દ્વિક ક્રિયાઓ કઈ કઈ હોય તો હું તમને બતાવું કે સરવાળાની દ્વિક ક્રિયા આપણે બતાવીએ તો સરવાળા માટે આપણે બતાવીએ તો સરવાળો આપણે અહીંયા લઈએ છીએ આર ક્રોસ આર પર લઈએ, થી લઈને આર, જવાબ પણ શું મળે આપણને, આર જ મળે. જેમ કે મેં અહીંયા લીધા છે એ બી લીધા, દ્વિક ક્રિયા એ બી લીધા, તો એને સંગત મને શું મળશે, અહીંયા એ વત્તા બી મળે. એને સંગત શું મળશે, એ વત્તા બી મળે. જુઓ તમે અહીંયા સ્ટાર માટે હું લઈ લઉં તો અહીંયા એક સ્ટાર ક્રિયા લીધી મેં, એટલે પ્લસવાળી ક્રિયા લીધી. સ્ટાર આ દ્વિક ક્રિયાના ઉદાહરણ છે. પ્લસ માટે લીધું અહીંયા 3 અને 5. મેં અહીંયા સરવાળો લીધો છે એટલે આ ક્રિયા મને શું મળશે, અહીંયા 3 વત્તા 5 બરાબર મને જવાબ મળ્યો 8. એટલે કે મેં અહીંયા 3 વત્તા 5 લીધા તો જ જવાબ મને શું મળ્યો, અહીંયા 8. જો અહીંયા મેં જે પણ લીધું છે બધા શેમાં લીધા છે, અહીંયા પેરમાં લીધા છે. જુઓ અહીંયા એ ક્રોસ એ એટલે કે અહીંયા મેં આ રીતના પેરમાં લીધા છે અને જવાબ કેવો મળે છે, મને 1 મળે છે. આ પણ મારો વિધેય બનશે, બરાબર છે. આ પણ દ્વિક ક્રિયા પણ મારું એક વિધેય થશે, બરાબર. આ વસ્તુ ઘણા લોકોને ખબર નથી હોતી, બરાબર છે. સરવાળો થશે, પછી બાદબાકી, આર ક્રોસ આર થી લઈને આર, ગુણાકાર આર ક્રોસ આર થી લઈને આર માટે, હા આર ક્રોસ આર હોય, ઝેડ પણ હોય, ક્યુ પણ હોય, બરાબર છે, એન પણ હોય, ગુણાકાર ભાગાકાર પણ આપણી દ્વિક ક્રિયા થશે. પણ હા છેદમાં જે પણ કિંમત હશે એ નોટ ઇક્વલ ટુ 0 માટે, બરાબર છે. એ પણ આપણને ખાસ યાદ હોવું જોઈએ. તો ભાગાકાર આર ક્રોસ આર થી લઈને આર માટે, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. હવે હું વાત કરું તો મહત્તમને દર્શાવે છે મેક્સિમમ ઓફ એ બી. તો આ પણ શું થશે, મેક્સિમમ ઓફ ઓ બી. ક્યાંથી ક્યાં, તો કે આર ક્રોસ આર થી લઈને આર માટે, પછી ન્યૂનતમ એટલે મિનિમમ ઓફ એ બી, એટલે એ બીમાં જે કિંમત નાની હોય એ આર ક્રોસ આર થી લઈને આર માટે, બરાબર છે. મને કીધું હોય યોગ કરો, છેદ કરો, તો આ બધી જ ક્રિયાઓ મારી શેમાં આવી જાય છે, દ્વિક ક્રિયાઓમાં આવી જાય છે, બરાબર. હવે દ્વિક ક્રિયાઓનું આગળ ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ. તો દ્વિક ક્રિયાઓ માટે તમે અહીંયા જુઓ મેં કંઈક લખ્યું છે, બરાબર. દ્વિક ક્રિયાઓ સ્ટાર અહીંયા લખી, દ્વિક ક્રિયાઓ એનો સિમ્બોલ છે આપણો સ્ટાર, બરાબર છે. અહીંયા પ્લસ આર ક્રોસ આર થી લઈને આર, અહીંયા એ બી હોય તો અહીંયા એ પ્લસ બી થઈ જાય, દ્વારા રજૂ કરવામાં આવે છે. માઇનસ હોય તો અહીંયા એ બી હોય તો અહીંયા એ માઇનસ બી સ્વરૂપે આપવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે. ગુણાકાર હોય તો એ પણ સેમ જ રીતે આપણે એ બીનો ગુણાકાર બતાવી દીધું છે, દ્વારા દર્શાવવામાં આવે છે. અહીંયા ભાગાકાર માટે મને કીધું છે કે બી ઇક્વલ ટુ 0 માટે, બી ઇક્વલ ટુ 0 માટે વ્યાખ્યાયિત નથી. જે મેં હમણાં બોલ્યો એ જ, કે છેદ મારો કેવો છે, શૂન્ય ના થવો જોઈએ, બરાબર છે. છેદ શૂન્ય થઈ જાય તો ભાગાકાર માટે દ્વિક ક્રિયા શક્ય નથી. હવે જુઓ અહીંયા તો ભાગાકાર માટે આર સ્ટાર થી લઈને આર સ્ટાર, જવાબ પણ શેમાં મળશે, મને આર સ્ટારમાં મળશે. તો એ અપોન બી એ શક્ય છે, માટે આર સ્ટાર એટલે કે આપણી ભાગાકાર પણ એક દ્વિક ક્રિયા શક્ય બને છે, બરાબર. જુઓ આગળ એના એક્ઝામ્પલની વાત કરીએ તો જુઓ મને અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે, જેને હું અહીંયા જોઉં તો જો નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ પ્રત્યેક ક્રિયા સ્ટાર દ્વિક ક્રિયા છે કે નહીં તે નક્કી કરો. જે પ્રશ્નમાં સ્ટાર દ્વિક ક્રિયા ન હોય તેના માટે કારણ આપો કે ભાઈ દ્વિક ક્રિયા છે તો કેમ છે અને નથી તો કેમ નથી, બરાબર છે. જુઓ મને અહીંયા કીધું છે સ્ટાર ઝેડ પ્લસ, પહેલું જ ઉદાહરણ લઈએ આપણે. પહેલું જ ઉદાહરણ તો પહેલા ઉદાહરણ કીધું છે સ્ટાર ઝેડ પ્લસ પર એ બી એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત છે.
મારે જે પણ ઘટકો લેવાના છે એ મારે ઝેડ પ્લસમાંથી લેવાના છે. ઝેડ પ્લસમાં હું ઘટકો લઉં તો હું ધારો કે અહીંયા 2 ઘટકો લઈ લઉં ઝેડ પ્લસના. એક તો 2 બિલોંગ્સ ટુ મારું ઝેડ પ્લસ છે અને બીજું લઈ લો 5 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ લઈ લો, 3 બિલોંગ્સ ટુ લઈ લો, ચાલે કંઈ બી. 3 બિલોંગ્સ ટુ મેં અહીંયા ઝેડ પ્લસ લીધું. મારા ઝેડ પ્લસના બધા જ ઘટકો, કોઈ પણ ઘટકો, ઝેડ પ્લસના બધા જ ઘટકો મારે અહીંયા ચેક કરવું પડે, બરાબર છે. પણ કોઈ પણ 2 એવા ઘટકો લઈ લઈએ આપણે કે જેનાથી મને ખ્યાલ આવી જાય કે મારી જે દ્વિક ક્રિયા છે એ દ્વિક ક્રિયા ખરેખર છે કે નહીં, તો એ ચાલે, બરાબર છે. તો અહીંયા મેં લીધું 2 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ અને 3 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. હું અહીંયા ચકાસવા જાઉં છું તો ઝેડ પ્લસ પર છે તો A સ્ટાર બી બરાબર મને આપ્યું છે અહીંયા A ઓછા બી, A સ્ટાર બી બરાબર મને અહીંયા આપ્યું છે A ઓછા બી. તો અહીંયા A સ્ટાર બી, A બરાબર મેં શું લીધું, અહીંયા લઉં છું આને A કહું છું અને આ ભાઈને અને કહું છું મેં બી, બરાબર છે. તો અહીંયા 2 સ્ટાર 3 કીધા તો મને શું મળશે, અહીંયા 2 ઓછા 3 મળશે. 2 ઓછા 3 જવાબ શું આવ્યો મારો? જવાબ આવ્યો -1. હવે જો આ ઝેડ સ્ટાર પર વ્યાખ્યાયિત હોય તો કેવી રીતે વ્યાખ્યાયિત થાય? સ્ટાર ક્રિયા ઝેડ સ્ટાર પર તો ઝેડ પ્લસ સ્ટાર ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ કરો તો એનો જવાબ બી શેમાં આવવો જોઈએ મારો? ઝેડ પ્લસમાં જ આવવો જોઈએ, બરાબર છે. ઝેડ પ્લસ ક્રોસ તમે ઝેડ પ્લસ કરો તો એનો જવાબ શેમાં આવવો જોઈએ? આ સ્ટાર પ્રક્રિયા છે મારી, તો એ ઝેડ પ્લસમાં જ આવી જોઈએ. પરંતુ અહીંયા ક્યાં આવે છે? માઇનસ આવે છે, એટલે માઇનસ વિચ ઇઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. આ -1 ઝેડ પ્લસમાં એનો સમાવેશ થતો નથી. મારે ચેક કરવાની છે ઝેડ પ્લસ પર. -1 એ ઝેડ પ્લસમાં કદી નહીં આવે. માટે આપેલ ક્રિયા, માટે સ્ટાર એ ઝેડ પ્લસ પર દ્વિક ક્રિયા નથી, બરોબર છે. આ રીતના આપણે દ્વિક ક્રિયા ચકાસી શકીએ છીએ. આ મારો થઈ ગયો પહેલો નંબર કે જે મેં ચકાસ્યો. ચલો હું અહીંયા બીજો નંબર ચકાસી લઉં. બીજો નંબર શું કહે છે? આવી રહ્યો બીજો નંબર. ઝેડ પ્લસ પર A સ્ટાર બી બરાબર AB દ્વારા વ્યાખ્યાયિત છે. એટલે પહેલા ઘટના મને લખતા આવડવું જોઈએ. સ્ટાર ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ થી જવાબ પણ શેમાં મળે? મને ઝેડ પ્લસમાં મળવો જોઈએ, બરાબર છે. મેં 2 સંખ્યાઓ ઉઠાવી અહીંયા. ઝેડ પ્લસમાં આવતી કોઈ પણ 2 સંખ્યાઓ ઉઠાવી લો તમે અને ચેક એવું કરો કે આ ના થાય. પણ તો પણ જો એ થાય છે તો સમજવાનું કે એમાં દ્વિક ક્રિયા આપેલ જે મને ઘટના છે દ્વિક ક્રિયા છે. તો જુઓ અહીંયા હું અહીંયા A બરાબર લઈ લઉં છું 2 લેવું, વિચ ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. B બિલોંગ્સ ટુ લઈ લઉં છું અહીંયા 3 લઈ લઉં, વિચ ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. એ પણ મારી ઝેડ પ્લસમાંથી બિલોંગ કરે છે, ઝેડ પ્લસમાં આવેલી છે. તો જુઓ અહીંયા મને 2 સ્ટાર 3, તો 2 સ્ટાર 3 પહેલાં તો મને જે A સ્ટાર B આપ્યું છે એની માટે લખીએ તો A સ્ટાર B બરાબર કીધું છે AB. તેથી 2 સ્ટાર B 2 સ્ટાર 3 મને મળશે 2 ગુણ્યા 3 બરાબર મળશે 6. અને એ શેમાં છે મારા? 6 ઝેડ પ્લસમાં આવે છે. હવે તમે જોઈ લો અહીંયા બીજી A અને Bની કોઈ પણ સંખ્યાઓ તમે લો, જેમ કે અહીંયા હું તમને દર્શાવું બીજી એક સારી લેંગ્વેજમાં, તો A મારો હંમેશા ઝેડ પ્લસમાં છે એટલે કે ગ્રેટર દેન હું 0 લઈશ. B પણ હંમેશા હું ગ્રેટર દેન હું 0 લઈશ. આ બંને હું ગ્રેટર દેન 0 લઈશ, બરાબર છે. અને બંનેનો ગુણાકાર કરીશ એટલે કે AB કરીશ, AB પણ મને ગ્રેટર દેન 0 જ મળશે. એટલે કે AB હંમેશા શેમાં આવવાનું? તો ઝેડ પ્લસમાં જ આવવાનું. માટે આપેલ જે ક્રિયા છે એ દ્વિક માટે સ્ટાર ક્રિયા ઝેડ પ્લસ પર દ્વિક ક્રિયા છે. ઓકે, ચલો હું ત્રીજા પ્રશ્ન પર જાઉં. ત્રીજો પ્રશ્ન શું કહે છે? તો ભાઈ ત્રીજો પ્રશ્ન છે મારી પાસે, R પર A સ્ટાર B બરાબર AB સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત છે. તો AB સ્ટાર માટે જોઈ લઈએ. અહીંયા જોઈ લો, પહેલાં તો શેની પર? R પર કીધું છે. આ વસ્તુ બી ધ્યાન હોવી જોઈએ આપણને. તો મારી પ્રક્રિયા સ્ટાર R પર એટલે કે R ક્રોસ R થી લઈને R AB A સ્ટાર B બરાબર AB સ્ક્વેર વડે વ્યાખ્યાયિત છે.
તો તમે અહીંયા જોઈ શકો છો કે આર માટે આરમાં તો આર એટલે કે રિયલ નંબર, રિયલ એટલે કે વાસ્તવિક સંખ્યાગણ, વાસ્તવિક સંખ્યાગણમાં તો બધી જ કિંમતો લેવાય, તમારે જે કિંમત લેવી હોય એ કિંમત લેવાય. તો વાસ્તવિક સંખ્યાગણનો ગુણાકાર ભાગાકાર કંઈ પણ તમે કરો તો જવાબ બી તો વાસ્તવિક સંખ્યાગણમાં મળી જ જવાનો છે. તો આ ક્રિયા દ્વિક ક્રિયા થશે. જો અહીંયા કોઈ પણ એ લઈ લઉં છું, એ બરાબર હું લઈ લઉં છું 1/2, બી બરાબર હું લઈ લઉં છું 0. બી બરાબર હું લઈ લઉં છું અહીંયા 2 લઈ લઉં છું, બરાબર છે. હવે એ સ્ટાર બી બરાબર મને શું આપ્યું છે અહીંયા, તો કે એ સ્ટાર બી બરાબર આપ્યું છે મને AB². તો અહીંયા થશે 1/2 સ્ટાર 2 બરાબર શું મળશે મને, તો કે 1/2 ગુણ્યા 2 નો વર્ગ એટલે કે 2 નો વર્ગ એટલે કે અહીંયા 4 થઈ જશે, એટલે 2 કેન્સલ થશે, જવાબ આવશે મારો 2. એ પણ શેમાં મળશે મને, આરમાં મળી જ જશે. હવે એ જે મને આરમાં મળે છે માટે આપેલ ક્રિયા સ્ટાર એ દ્વિક ક્રિયા છે, બરાબર. ચાલો દાખલા નંબર 4 ની વાર્તા કરીએ. દાખલા નંબર 4 શું કહે છે અહીંયા જુઓ, સ્ટાર ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર માનાંકમાં a માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત છે. તો જુઓ અહીંયા ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત છે, ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત છે. અહીંયા પણ ઝેડ પ્લસ પર જ હતો, અહીંયા a માઇનસ બી હતો, પણ પેલું આ માનાંકમાં a માઇનસ બી છે. હવે માનાંકવાળી કિંમત તમે કોઈ પણ લેશો, માનાંકવાળી કિંમત તમે કોઈ પણ લેશો, તમે આ જ કિંમતમાં વિચારો, અહીંયા જ તમે માનાંક મૂકી દો તો 1 આવી જશે, અને 1 મારું ઝેડ પ્લસમાં હશે ને હશે જ. માટે આપેલ ક્રિયા કેવી થશે મારી, સ્ટાર એ દ્વિક ક્રિયા થશે, બરાબર છે, થશે, બરાબર છે. આપેલ ક્રિયા મારી એ દ્વિક ક્રિયા થશે. એટલે ચોથો દાખલો હું નથી ગણતો. ચાલો 5મા દાખલાની વાત કરીએ આપણે. દાખલા નંબર 5. દાખલા નંબર 5 શું કહે છે, સ્ટાર ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ દ્વારા વ્યાખ્યાયિત છે. સ્ટાર ઝેડ પ્લસ પર છે ભાઈ, એટલે ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ થી લઈને ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત છે. અહીંયા જોઈએ તો સ્ટાર કઈ ક્રિયા કઈ છે મારી, એ સ્ટાર બી બરાબર કરું તો જવાબમાં મને એ મળે છે. હવે હું એ બિલોંગ્સ ટુ કંઈ પણ લઉં, એ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસમાંથી જ લેવાનો છું, એ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. હું ઝેડ પ્લસમાંથી કોઈ પણ ઘટક લઉં અને જોડે સ્ટાર બી ઝેડ પ્લસમાંથી જ લેવાનો છે, એટલે બી બિલોંગ્સ ટુ પણ હું ઝેડ પ્લસમાંથી કોઈ પણ ઘટક લઉં તો જવાબમાં મને એ જ મળે છે. એટલે જવાબ તો મને ઝેડ પ્લસમાંથી જ મળવાનો છે. એટલે જે મારો જવાબ છે ફાઇનલી જે મારો જવાબ છે એ શામાંથી મળવાનો છે, મને ઝેડ પ્લસમાંથી જ મળવાનો છે. માટે આપેલ ક્રિયા દ્વિક ક્રિયા છે. આવું લખવાનું નહીં, લખવા માટે તમારે સ્પેસિફિક આ જે વસ્તુ યુઝ કરી છે, આ યુઝ કર્યું છે, આ પ્રમાણે લખવાનું. આ સમજવા માટે છે. ચોથો અને 5મો દાખલો સમજાયો છે આ રીતે કે જવાબ બિલોંગ્સ ટુ તમને ઝેડ પ્લસ મળે છે, માટે આપેલ ક્રિયા એ દ્વિક ક્રિયા છે, બરાબર. ચલો આગળ વધીએ. તો આ દ્વિક ક્રિયાઓ છે કે નહીં એને કેવી રીતે ચકાસી શકાય છે એની કેટલીક ચર્ચા થઈ ગઈ. આગળની ચર્ચા કરીએ આપણે. તો આગળ જુઓ, આગળ આપણે બ્લેન્ક પેજ છે, હા બ્લેન્ક પેજની જરૂર પડી શકે છે આપણને. જુઓ અહીંયા મને 2 વ્યાખ્યાઓ લીધી છે. એક તો ક્રમનો નિયમ અને જૂથનો નિયમ આપણે આપણી રીતે કહી શકીએ છીએ. જો કોઈ એ બી બિલોંગ્સ ટુ એક્સ, જ્યાં એક્સ મારો શું છે, કોઈક ગણ છે, જેમ આપણો ઝેડ પ્લસ હતો, આર હતો, એવો કોઈક ગણ છે. એ બી બિલોંગ્સ ટુ એક્સ, જ્યાં એ સ્ટાર બી બરાબર જો મને બી સ્ટાર એ મળે, એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ મળે તો આપેલ પ્રક્રિયા સ્ટાર, આપેલ દ્વિક ક્રિયા સ્ટાર એ કેવી થશે મારી, સમક્રમી થશે. આપેલ દ્વિક ક્રિયા સ્ટાર એ જે તે ગણ પર સમક્રમી થશે, બરાબર છે. આગળ બીજી એક વ્યાખ્યા લઈએ. જો એ સ્ટાર બી સ્ટાર સી, એમાં જૂથ અલગ પાડી છે, એ સ્ટાર બી સ્ટાર સી બરાબર મને એ સ્ટાર બી સ્ટાર સી મળે. જૂથ મેં અલગ કર્યા, આ રીતના જૂથ અલગ કરું તો અહીંયા મને શું મળે, સ્ટાર ઓફ એ ક્રોસ એ જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય, અથવા તો જૂથનો નિયમને અનુસરે છે તેમ કહેવાય, બરાબર છે. હવે જુઓ જૂથના નિયમ મને અહીંયા કેટલાક એક્ઝામ્પલ મેં લીધા છે, તમે જોઈ શકો છો કે ભાઈ માટે નક્કી કરવાનું છે આપણે કે દ્વિક ક્રિયા છે કે નહીં, અને તે દ્વિક ક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં તે નક્કી કરો, અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે આપણે અહીંયા નક્કી કરેલું જોવાનું છે, બરાબર. જુઓ અહીંયા
જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ આપણે નક્કી કરેલું જોવાનું છે. ચલો પહેલી જ ઘટના લઈએ તો A સ્ટાર B બરાબર AB સ્ટાર. આપણે હમણાં જ આગળ ભણ્યું કે તે કેવી નથી, દ્વિક ક્રિયા નથી. Z પ્લસમાં છે, અરે ઝેડમાં છે એટલે દ્વિક ક્રિયા થશે. અહીંયા ઝેડમાં આપ્યું છે, જો ઝેડ પ્લસ નથી કીધું, અહીંયા ઝેડ કીધું છે આપણને. આ બહુ જ સારી વસ્તુ છે, આપણને ખબર પડવી જોઈએ. જો અહીંયા પહેલો દાખલો ઉઠાવું છું. ઝેડ પર એટલે કે સ્ટાર જે પ્રક્રિયા છે મારી દ્વિક ક્રિયા સ્ટાર પ્રક્રિયા છે એ ઝેડ ક્રોસ ઝેડ થી લઈને ઝેડ માટે બનેલી છે. બરાબર. પ્રક્રિયા છે મારી A સ્ટાર B બરાબર A ઓછા B. અહીંયા હું ઝેડની કોઈ પણ બે કિંમતો લઉં, અહીંયા A અને Bની ઝેડમાંથી કોઈ પણ બે કિંમત લઉં, માઇનસ લઈ લઉં, માઇનસ લઈ લઉં, પ્લસ લઈ લઉં, એક્સેટ્રા કોઈ પણ કિંમત લઉં. જો હું A બિલોંગ્સ ટુ અહીંયા ખાલી તમારી એની ખાતર લઉં છું -5 અને B બરાબર લઉં છું મેં અહીંયા 2. ઓકે, કંઈ પણ કિંમત લઈ લીધી મેં. બરાબર છે. અહીંયા મેં A સ્ટાર B કર્યું એટલે કે 5 સ્ટાર -5 સ્ટાર જો હું 2 કરું છું તો મને શું મળશે? -5 ઓછા 2 બરાબર શું મળશે મને? -7. એ બિલોંગ્સ ટુ ઝેડ તો હોવાના જ. તમે બાદબાકી કરો છો અને A અને B બંને પાછા શેમાંથી છે? ઝેડમાંથી છે. ઝેડમાં ઋણવાળી બધી કિંમત આવે, 0 પણ આવે ને ધનવાળી બધી કિંમતો આવે. ઝેડ પ્લસમાં એકલી ધનવાળી આવે. બરાબર છે. આ ઝેડ છે એટલે કે માઇનસ તો ઝેડમાં આવવાના. હવે માઇનસ ઝેડમાં આવે છે માટે આપેલ ક્રિયા કેવી થશે મારી? માટે સ્ટાર દ્વિક ક્રિયા, સ્ટાર પ્રક્રિયા એ દ્વિક ક્રિયા છે. હવે આ દ્વિક ક્રિયા છે. બીજું ચેક કરીએ, સમક્રમી છે કે નહીં. તમને સમજાવવા માટે અહીંયા અલગથી બતાવજો સમક્રમી છે કે નહીં એ ચેક કરવાનું. તો જુઓ હું અહીંયા કોઈ પણ બે લઈ લઉં છું. A બરાબર લઈ લઉં છું 3 અને B બરાબર લઈ લઉં છું અહીંયા 2. જો મને 3 સ્ટાર 2 કરું તો મને 3 ઓછા 2 મળશે. બરાબર, જવાબ મળી ગયો 1. અને 2 સ્ટાર 3 કરું તો જવાબ મળશે મને 2 ઓછા 3 બરાબર -1. તમે જુઓ કે 3 સ્ટાર 3 સ્ટાર 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3. માટે આપેલ પ્રક્રિયા કેવી છે? તો કે સમક્રમી નથી. માટે આપેલ પ્રક્રિયા સમક્રમી નથી. દ્વિક ક્રિયા સમક્રમી નથી. દ્વિક ક્રિયા સમક્રમી નથી. ચાલો, અહીંયા મને મળી ગયું કે આપણી આજે દ્વિક ક્રિયા લીધી છે જે સમક્રમી નથી. આગળ જોઈએ તો જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ પણ આપણે ચકાસવાનું રહ્યું. તો ચલો આપણે અહીંયા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ પણ ચકાસી લઈએ. ચલો, જુઓ પહેલો જ છે આપણી પાસે, અહીંયા બીજાથી આપ્યું છે, આપણે પહેલો જ લઈએ છીએ. પહેલામાં જૂથના નિયમમાં A સ્ટાર B બરાબર A માઇનસ B છે. અહીંયા લઈએ છીએ આપણે A સ્ટાર B બરાબર A માઇનસ B છે. બરાબર છે. જૂથનો નિયમ લઈ લઈએ. અહીંયા હું 2 લઈ લઉં, 4 લઈ લઉં, 6 લઈ લઉં. બધા બિલોંગ્સ ટુ શું છે? અહીંયા ઝેડ છે. બરાબર. અહીંયા 2 બિલોંગ્સ ટુ ઝેડ છે, 4 બિલોંગ્સ ટુ ઝેડ છે અને 6 બિલોંગ્સ ટુ ઝેડ છે. 2 સ્ટાર 4 કરું, એક જૂથ બનાવ્યું, સ્ટાર 6 કરું. આ 2 અને 4 પર પ્રક્રિયા કરું તો મને મળશે 2 ઓછા 4 અને સ્ટાર 6 બરાબર મને જવાબ મળશે અહીંયા -2 સ્ટાર 6 બરાબર -2 ઓછા 6 બરાબર જવાબ મળી ગયો મને -8. હવે મેં લીધું 2 સ્ટાર 4 સ્ટાર 6 બરાબર અહીંયા 2 સ્ટાર 4 ઓછા 6 મને જવાબ મળશે અહીંયા 2 સ્ટાર 4 ઓછા એટલે અહીંયા -2 મળી જશે. આ બંને પર સ્ટાર લગાવીએ. પ્રક્રિયા તો 2 ઓછા 2 બરાબર જવાબ મળે છે મને 2 વત્તા 2 બરાબર જવાબ મળે મને 4. અહીંયા 4 અને -8 બંને સમાન નથી માટે પ્રક્રિયા એ જૂથના નિયમને અનુસરે નહીં. તો સેમ જ છે. આ પ્રમાણે આપણે ચેક કરી શકીએ છીએ. ઓકે, જુઓ હવે જુઓ દાખલા નંબર 2. દાખલા નંબર 2 શું કે ક્યુ પર વ્યાખ્યાયિત માટે AB પ્લસ 1 જુઓ AB પ્લસ 1 માટેની આપણે ચર્ચા કરીએ તો AB પ્લસ 1 શું કહે છે? ક્યુ પર છે. તમે કોઈ પણ 2 ઘટક લઈ લો.
અહીંયા એ બી વત્તા 1 કરશો, એ બી બંને ગુણાકારમાં છે, ક્યુમાંથી લેશો એટલે એ જવાબ તો સમાન જ મળશે આપણને. જુઓ, અને જવાબ પણ મને ક્યુમાંથી તો મળી જ જશે. ઓકે, એટલે મારો જે દાખલા નંબર 2 છે, એક તો દ્વિક ક્રિયા છે, સ્ટાર પ્રક્રિયા, એ દ્વિક ક્રિયા તો હશે જ, એટલે છે જ ટૂંકમાં. છે બીજી વાત કરીએ આપણે તો સમક્રમીની વાત કરીએ. સમક્રમી છે કે નહીં, આપણે કોઈ પણ બે લઈને જોઈ શકીએ છીએ સમક્રમી. અત્યારે મેઇન આપણે દ્વિક ક્રિયા છે કે નહીં એ ચકાસવાનું, કારણ કે એ તો આપણે આગળ શીખ્યા છે. આપણે મેઇન ચકાસવાનું છે સમક્રમી અને જૂથનો નિયમ. તો ચાલો જૂથ સમક્રમી ચકાસી લઈએ. સમક્રમી અહીંયા હું લઈ લઉં છું a બરાબર 2 અને b બરાબર લઉં છું 1/3. ઓકે, ક્યુમાંથી છે એટલા માટે. તો અહીંયા 2 સ્ટાર 1/3 બરાબર થશે અહીંયા 2/3 વત્તા 1. હવે 1/3 સ્ટાર હું 2 કરું તો બી મને શું મળશે અહીંયા 1/3 ગુણ્યા 2 એટલે કે 2/3 વત્તા 1. માટે આ બંને કેવા મળે છે? સમાન મળે છે કે 2 સ્ટાર 1/3 બરાબર 1/3 સ્ટાર 2. માટે પ્રક્રિયા મારી સમક્રમી છે. હવે જૂથનો નિયમ ચકાસી લઈએ. જૂથના નિયમ માટે આપણે અહીંયા જગ્યા થોડી વધારે જોઈશે. કંઈ નહીં, ચકાસવાનું સ્ટાર્ટ તો કરીએ, એ તો પછી મહેનત થશે. જૂથનો નિયમ ચકાસીએ તો 2 4 અને 6 લઈ લો. 2 સ્ટાર 4 સ્ટાર 6 લીધું તો તમે જુઓ 2 સ્ટાર 4 લીધું અહીંયા. ચાલો ને એ બી લઈ લઈએ, એ બી પરથી ખ્યાલ આવી જશે આપણને. અહીંયા એ સ્ટાર બી લીધું, સ્ટાર સી લઈ લીધું, બરાબર છે. તો મને શું મળી જશે અહીંયા? જુઓ મને અહીંયા શું મળી જશે તો કે ઇઝ ઇક્વલ ટુ એ બી વત્તા 1 અને સ્ટાર મળી ગયો મને સી. હવે આ બે વચ્ચે સ્ટાર પ્રક્રિયા કરું તો મને જવાબ શું મળશે અહીંયા? એ બી સ્ટાર આ એક ઘટક છે, એની જોડે સી ગુણાશે અને વત્તા 1, અને જવાબ મળશે મને એ બી વત્તા એ બી. અહીંયા એ બી વત્તા 1 ઘટક છે એટલે એ બી વત્તા 1 ગુણ્યા સી વત્તા 1 એટલે અહીંયા થશે એ બી સી વત્તા 1. આ મને એક પરિણામ મળ્યું. બીજું પરિણામ જોઈએ આપણે તો એ સ્ટાર અહીંયા બી સ્ટાર સી કરીને ચેક કરીએ તો અહીંયા એ સ્ટાર તો એવો ને એવો, બી સ્ટાર સી માટે મળશે મને બીસી વત્તા 1 બરાબર. આપણે ચેક કરીએ તો એ અને સ્ટાર હવે બીસી વત્તા સી લગાવ્યું છે તો એ ગુણ્યા બીસી વત્તા 1 વત્તા 1 બરાબર છે. અહીંયા ચેક કરીએ તો એ બી સી વત્તા એ વત્તા 1. તમે જો પરિણામ 1 અને 2 જે બંને સમાન નથી, માટે જૂથના નિયમને અનુસરે નહીં, બરાબર છે. ચાલો હવે હું આ ભૂસવા જઈ રહ્યો છું, કેમ કે મારે અહીંયા ત્રીજું પણ તમને શીખવાડવું છે, ત્રીજો પણ નિયમ શીખવાડવો છે, એટલે તમે ફોટો પાડી લો પહેલાંનો. ઓકે, ચાલો. ઓકે, તો હવે હું એને ભૂસી નાખું છું. ઓકે, ચલો આ ત્રીજી ઘટના હું તમને શીખવાડી દઉં અહીંયા કે ત્રીજામાં પણ શું થાય છે. નંબર 3 જુઓ, નંબર 3 પણ ક્યુ પર જ વ્યાખ્યાયિત છે અને એ સ્ટાર બી બરાબર એ બી બાય 2 છે. તો જુઓ અહીંયા એ સ્ટાર બી બરાબર એ બી બાય 2. ઓકે, તો જુઓ અહીંયા હું પહેલાં તો દ્વિક ક્રિયા છે કે નહીં એ તમારે ચકાસી લેવાનું. હું સમક્રમી છે કે નહીં અને જૂથનો નિયમ તમને ચકાસીને બતાવું છું. સમક્રમી ચકાસીએ પહેલાં તો ક્યુમાંથી કોઈ પણ ઘટક લેવાના. અહીંયા આપણે એ અને બી જ રાખીએ. એ સ્ટાર બી કરીએ તો આપણને શું મળે છે? અહીંયા એ બી બાય 2. હું અહીંયા બી સ્ટાર એ કરું તો મને શું મળશે? બી એ બાય 2. હવે બી એ બાય અને એ બી બાય 2 બંને સમાન જ કહેવાય, એટલે માટે આ ઘટના કેવી છે? મારી સમક્રમી છે, બરાબર છે. આ બંને સમાન છે માટે સમક્રમી છે. આગળ જુઓ જૂથનો નિયમ. મારે તમને અત્યારે સમક્રમીના જૂથના નિયમ પર કોન્સન્ટ્રેટ કરીએ આપણે. તો જુઓ હવે જૂથનો નિયમ તો અહીંયા લઉં છું એ સ્ટાર બી સ્ટાર સી બરાબર અહીંયા થશે મારું એ બી ના છેદમાં 2
સ્ટાર સી બરાબર થશે મારું એ બી ના છેદમાં 2 ગુણ્યા સી ના છેદમાં 2 બરાબર થશે બરાબર થશે મારું એ બી સી ના છેદમાં 4 બરાબર। આ એક પરિણામ મને મળ્યું, પરિણામ નંબર 1 કહું છું। બીજો લઈ લો અહીંયા, તો એ સ્ટાર બી સ્ટાર સી છે તો એની માટે લઉં તો એ સ્ટાર અહીંયા બીસી ના છેદમાં 2 થશે। આ બંને પર સ્ટાર ફરી લગાવો તો અહીંયા થશે એ બીસી ના છેદમાં એ ગુણ્યા બીસી ના છેદમાં 2 આખાના છેદમાં 2 બરાબર થઈ જશે મારું એ બી સી ના છેદમાં 4, જે મને શું આપે છે પરિણામ નંબર 2। પરિણામ 1 અને 2 પરથી તમે જોઈ શકો છો બંને પરિણામ સમાન છે, માટે જૂથના નિયમને અનુસરે છે। અહીંયા સુધી એકદમ કમ્પ્લીટ હશે તમારું કે ભાઈ જૂથનો નિયમ, ક્રમનો નિયમ આપણે બહુ પરફેક્ટલી સમજ્યા છે। હવે આગળ જઈએ તો આગળ આપણે શું આવે છે અહીંયા, ઓકે, તટસ્થ ઘટક અને તેનું અસ્તિત્વ। ભાઈ તટસ્થ ઘટક છે અને હોય તો તેનું અસ્તિત્વ કે હોય તો તેને શોધીને આપો, બરાબર। તટસ્થ ઘટક કોને કહેવાય? જો અહીંયા તો જો આપેલ દ્વિક્રિયા સ્ટાર એ ક્રોસ એ થી લઈને એ માટે કોઈ ઈ ઘટક ઈ બિલોંગ્સ ટુ એ હોય, ઈ બિલોંગ્સ ટુ એ અસ્તિત્વ ધરાવે કે જેથી ક્યારે અસ્તિત્વ ધરાવે છે કે એ સ્ટાર ઈ બરાબર એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ હોય તો જ ઈ અસ્તિત્વ ધરાવે, તો ઘટક ઈ ને શું કહેવાય? એની માટે તટસ્થ ઘટક કહેવાય। એટલે કે આ થઈ ગયું મારું તટસ્થ ઘટકનું અસ્તિત્વ। તટસ્થ ઘટકને શેનાથી દર્શાવીએ છીએ આપણે? ઈ વડે। તટસ્થ ઘટકને શેનાથી દર્શાવીએ છીએ આપણે? ઈ વડે। અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધો છે કે એ સ્ટાર બી બરાબર એ બી બાય 4, એની માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે અને હોય તો ચકાસો। તો ચલો અહીંયા હું લઉં છું એ સ્ટાર ઈ, અહીંયા હું લઈ લઉં કે એ સ્ટાર ઈ બરાબર લઉં તો મને શું મળશે? એ બાય 4। હું લઈ લઉં ઈ સ્ટાર એ બરાબર શું મળશે મને? ઈ એ બાય 4। હવે ઈ એ બાય 4 કરીશ તો બી મને એ બાય 4 જ કહેવાય। ઓકે, આ બંને કેવા મળે છે? મને સમાન મળે છે। એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બંને કેવા મળે? સમાન મળે છે, માટે હું કહી શકું કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે। તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે। હવે જુઓ અહીંયા જોયું કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે। આગળ જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો તે શોધો, તો મારા જેવું કરવાનું અહીંયા કે ભાઈ એ સ્ટાર ઈ બરાબર શું મળે મને? એ લઈ લેવાનું। એ સ્ટાર ઈ બરાબર એ લઈ લેવાનું। તટસ્થ ઘટકનું અસ્તિત્વ ચકાસ્યું, પહેલાં તો એનું અસ્તિત્વ ચકાસ્યું કે એનું અસ્તિત્વ છે કે નહીં। તો એનું અસ્તિત્વ કેવી રીતે ચકાસવાનું કે એ સ્ટાર ઈ બરાબર મને જે મળ્યું અને ઈ સ્ટાર એ બરાબર જો મને સેમ મળે છે, સમાન મળે છે, માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે। અને જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે તો તે મેળવો। તો એ સ્ટાર ઈ બરાબર એ લીધું તો અહીંયા મળશે મને એ ના છેદમાં 4 બરાબર મળશે મને એ, અહીંયાથી એ કેન્સલ તો ઈ બરાબર મળી જશે મને 4। તો મારો તટસ્થ ઘટક કયો થયો? જે મારો તટસ્થ ઘટક છે। ઓકે, તો આ મારો ઈ થઈ ગયો મારો તટસ્થ ઘટક, બરાબર છે। ઈ થઈ ગયો મારો તટસ્થ ઘટક, એનું અસ્તિત્વ ચકાસ્યું અને આપણે મેળવી પણ લીધું કે ઈ કેવી રીતે આપણે મેળવવાનું, બરાબર। આનું મેં એક ઉદાહરણ લીધું છે, આગળ પણ મારી પાસે અહીંયા 1-2 ઉદાહરણ અવેલેબલ છે, જે અને એકાદ ઉદાહરણની ચર્ચા કરીએ છીએ MCQ માટે ખાસ। તો જુઓ બેટા, એ માં એકમ ઘટક ઈ વાળી દ્વિક્રિયા એ સ્ટાર એ થી લઈને એ આપેલ છે। એમાં એવા ઘટક બી નું અસ્તિત્વ હોય કે જેથી એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય, એ સ્ટાર એ બરાબર બી સ્ટાર એ થાય, એના બરાબર ઈ મળે આપણને, કોઈ એક જ ઘટક મળે તો એને શું કહેવામાં આવે છે? તો એને વ્યસ્ત સંપન્ન ઘટક કહેવામાં આવે છે। આ મારો શું થઈ ગયો? એ મારો વ્યસ્ત સંપન્ન ઘટક। હવે આપણે આગળ વ્યસ્ત સંપન્ન પર પહોંચ્યા તો એ ને બી નો વ્યસ્ત કહેવાય, બી ને એ નો વ્યસ્ત કહેવાય। જો અહીંયા એ સ્ટાર બી બરાબર મને મળતું હોય, એ સ્ટાર બી બરાબર એ અને 1/, એ સ્ટાર 1/, એ બરાબર હું લેતો હોય અહીંયા એ ગુણ્યા 1/, એ, એટલે કે મારી પ્રક્રિયા હોય એ સ્ટાર બી બરાબર એ બી, બરાબર છે। આવી પ્રક્રિયા હોય તો આ મેં લીધું તો બંને મને 1 મળે છે। જો 1/a સ્ટાર હું એ લઉં
તો 1/a ઇન્ટુ એટલે આ બંને બી કેન્સલ, બરાબર બી જવાબ મને મળશે 1. તો 1 મારો શું થઈ ગયો? 1 મારો થઈ ગયો ઈ, તટસ્થ ઘટક થઈ ગયો. તો અહીંયા એમ કહી શકાય કે 1a અને 1/a આ બંને એકબીજાના વ્યસ્ત સંપન્ન ઘટકો છે. બરાબર છે. a અને 1/a એ બંનેના એકબીજાના વ્યસ્ત સંપન્ન ઘટકો છે. અહીંયા કંઈક એવું જ એક્ઝામ્પલ આપ્યું છે એક્ઝામ્પલ નંબર 39માં. બાકી આનો કોઈ પ્રોપર સમ આપણી ટેક્સ્ટબુકમાં અવેલેબલ નથી. સાબિત કરો કે r પર સરવાળાની દ્વિક પ્લસ માટે -a એ નો વ્યસ્ત છે. તો ભાઈ સિમ્પલ જ છે, તમે જોઈ શકો છો અહીંયા કે -a એનો વ્યસ્ત છે. મેં અહીંયા પ્રક્રિયા લીધી a * b બરાબર a + b. અહીંયા બે ઘટકો લીધા a - a બરાબર થઈ ગયું a - a બરાબર 0. હું લઈ લઉં -a બરાબર મળશે મને -a + a બરાબર પણ શું મળશે મને 0. એનો મતલબ થયો કે 0 એ મારો e બરાબર શું મળી ગયું મને? e બરાબર 0. e બરાબર મળી ગયું મને 0. જ્યારે e મારો થતો તટસ્થ ઘટક મારો થઈ ગયો 0 અને એ માટે વ્યસ્ત સંપન્ન ઘટક થશે અહીંયા -a અને -a માટે થશે a. બોલો અહીંયા સુધી બેટા એકદમ ક્લિયર તમારું. તો આપણી દ્વિક ક્રિયાવાળો ટોપિક અને વિધેયોનું સંયોજન અહીંયા હું કમ્પ્લીટ કરું છું. એક નાનકડું ઉદાહરણ તમને બતાવી દઉં, બાકી મને ખટક્યા કરશે કે મેં તમને કેમ નહીં બતાવ્યું. જો મને આવું આપ્યું હોય, અહીંયા મેં એક ક્રિયા લીધી a * b બરાબર a - b. કોઈ પણ પર લઈ લો. આની માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે હોય તો મેળવો. મને એવું કીધું આની માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે અને હોય તો મેળવો. તટસ્થ ઘટક એટલે આપણો e. તો મેં ચકાસું ભાઈ. ચલો મેં અહીંયા લીધું a * e બરાબર શું મળ્યું મને? a - e સમીકરણ નંબર 1. મેં લીધું e * a બરાબર મળ્યું મને e - a સમીકરણ નંબર 2. આ બંને સમાન થાય છે? આ બંને સમાન નથી થતા. અને બંને સમાન નથી થતા માટે a * b બરાબર a - b માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. બરાબર છે. આવા ઘણા બધા ઉદાહરણો આપણને ટેક્સ્ટબુક NCERTની એક્સરસાઇઝ 1.4માં આપ્યા છે. તો એ બધાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. બરાબર છે. પ્રોપર પ્રેક્ટિસ કરજો. અહીંયા તમારી જે બેઝની જે થિયરી છે એ કમ્પ્લીટ થાય છે ચેપ્ટર નંબર 1ની. લેક્ચર નંબર 1 ના જોયો હોય એ જોઈ લેજો. લેક્ચર નંબર 2 પણ જોઈ લેજો. અને આ છે આપણો લેક્ચર નંબર 3. લેક્ચર નંબર 1, 2 અને 3માં આપણે જોયું છે વિધેયનું સંયોજન અને દ્વિક ક્રિયાઓ. બરાબર છે. તો આની સાથે હું તમારી પાસે જવાની રજા લઉં એ પહેલાં કહી દઉં છું કે ભાઈ સદગુરુ e-લર્નિંગ પર મેક્સિમમ લોકો જોડાવ. આપણી સદગુરુ ઇન્સ્ટિટ્યૂટની એપ્લિકેશન છે, હિરેન સરની પણ એક એપ્લિકેશન છે. બરાબર છે. ચાલો, ગુડ બાય.